ભક્તોની આસ્થાના કેન્દ્ર સમા સાબરકાંઠાના શ્રી શામળાજી મંદિરમાં ભગવાન શ્રી શામળિયાના ગર્ભગૃહને સોનાથી મઢવામાં આવ્યું છે, જેની ઝાંખી કરી ભક્તો ધન્યતા અનુભવે છે। શામળાજી મેશ્વો નદીના તટે આવેલું પ્રખ્યાત હિન્દુ યાત્રાધામ છે। તેની ખ્યાતિ સમગ્ર ભારત ખંડમાં છે। વૈષ્ણવોનું પવિત્ર તીર્થ સ્થળ છે। શ્રી શામળિયા ભગવાન આદિવાસી પ્રજાના આરાધ્ય દેવ છે। આ તીર્થધામ ગુજરાતના ગૌરવમાં એક યશ કલગી સમાન છે। ઈડરના રાજા તથા ઠાકોરો આ તીર્થ તરફ આકર્ષાયા અને સન 1860ની સાલમાં શામળાજી ભગવાનની ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। મંદિરની સ્થાપત્ય કલા બેનમૂન છે। આ મંદિરનું સ્થાપત્ય દેવ નિર્મિત માનવામાં આવે છે। શામળાજી તીર્થના વિકાસ માટે તારીખ 20/4/2011ના રોજ મંદિરની આસપાસના બાંધકામો દૂર કરી મંદિરને ચારે બાજુથી ખુલ્લું કરી દેવામાં આવ્યું છે, જેને 1 વર્ષ ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં તીર્થના વિકાસના નામે મીંડું હોવાનું લોકો જણાવી રહ્યા છે। તાજેતરમાં ભગવાનના ગર્ભગૃહને સુશોભિત કરવા એક ભક્તદાતાએ 900 ગ્રામ સોનું અર્પણ કરતા ગર્ભગૃહને સોનાથી મઢવામાં આવ્યું છે, ત્યારે મંદિરની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી બન્યું છે। આ અંગે મંદિરના મેનેજરશ્રીએ જણાવ્યું હતું કે લગભગ છેલ્લા 20/4/11 મંદિરના આજુબાજુના કોટ વિસ્તારને બધું તોડી નાખ્યા પછી મંદિર બિલકુલ ખુલ્લું થઈ ગયેલું છે અને સુરક્ષાની દ્રષ્ટિએ ગણીએ તો બિલકુલ સેફટી નથી। અમારા મંદિરના સિક્યોરિટી જમાદાર સ્ટાફ એના માટે કાર્યરત છે અને અગાઉ વારંવાર રજૂઆત કર્યા પછી શ્રી પટેલ સાહેબ જ્યારે ડીએસપી સાહેબમાં હતા ત્યારે અમને 4 પોલીસ કર્મચારીઓ તૈનાત કર્યા છે। એ સિવાય બીજો કોઈ જ બંદોબસ્ત નથી, જે ખરેખર ચિંતાજનક છે। શામળાજીનો વિસ્તાર ખંડેર જેવો બની ગયા અને 1 વર્ષ ઉપરનો સમય પસાર થઈ ગયો છે, છતાં વિકાસના કામો શરૂ થવાના કોઈ એંધાણ ના જણાતા શામળાજીના ભક્તો પણ સુવિધાના અભાવે મૂંઝવણ અનુભવી રહ્યા છે। મંદિરની સુરક્ષા બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે સાબરકાંઠાના શામળાજી ખાતેના મંદિરમાં પોલીસની સુરક્ષાની દ્રષ્ટિએ સંખ્યા વધારવી જોઈએ તેવું લોકદરબારમાં રજૂઆત થયેલી હતી। તેને અમે હકારાત્મક સૂચન ગણીને તથા કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અમે અત્યારે ત્યાં વધારાના માણસો ફાળવી દીધેલ છે। હા, આ કાયમી રહેશે। આમ નોંધારાના આધાર એવા શ્રદ્ધાના કેન્દ્ર સમા શ્રી શામળિયા ભગવાનના નોંધારા બનેલા મંદિર સંકુલનો સત્વરે વિકાસ એવી લોક લાગણી છે। હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે કાજલ મોદી, સિટી ન્યૂઝ હિંમતનગર।